તૈયારીઓને અપાયો આખરી ઓપ। મહાકાય ક્રેનની મદદથી મોટી મૂર્તિઓના થશે વિસર્જન। ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ સુરતના હજીરામાં શરૂ થઈ ગઈ છે। હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ રહી છે। 12 મહાકાય ક્રેનની મદદથી ગણપતિનું વિસર્જન થશે। રાધેકૃષ્ણ ગ્રુપના સહયોગી બોટ પોઈન્ટ ઓવારો હજીરા ખાતે વિસર્જન થશે। ત્યારે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। 12 ક્રેન, 12 ફોર્કલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે। આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ આજરોજ મુલાકાતે ગયા હતા। સમગ્ર તૈયારીઓ તેમજ કોઈપણ ગણેશ મંડળને અવગણ ન પડે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી। 17 तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती ओवारा यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है, उनके साथ का संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति, छोटी मूर्ति, क्रेन की व्यवस्था, उनकी पोजीशनिंग की व्यवस्था कहाँ रखना है, ट्रैफिक कहाँ जाएगा, वो सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी, ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं।